પૈસા સંપત્તિ ગાડીઓ બંગલા રહી ગયા દુનિયાની માલકો માણા રહ્યા નહીં વાવ અને તેથી મારા ભીમાણીના કડભાગલાની માતાજી મારા મકન ભુવાની માતા બહુચરાજી એવું કેવા મળી જાય મારી વાડીમાં કદાચ જો એક છોડવો ખંડિત થવા દઉં ને વાપ મારા મકન ભુવા તો દુનિયાની માલકો તારી માતાજી બહુચરાજી નો કહેવાય તારી માતાજી બહુચરાજી નો એવા સોયલ વાળા અમારા ભગા મહારાજ ને મોજ આવી ગઈ રાવણદેવ ના દીકરા ભલામણા માતા લેખે કઈક વગાડતા 200 રૂપિયા આપી રાવણદેવ ને બક્ષિસ આપે જોગ માયા જાદુ આપે પરિવાર આવ્યું છે બાબો મારી માતાજીના માંડવા ઘણા કર્યા માં ભગવતીને બહુ માને છે ભાઈ એવો મારો ભરૂડા સમાજ કહેવાય મારા ઝાપડા પરિવાર આવી માં ભગવતી બહુચરને ભીમાણીની દેવને 201 રૂપિયાથી વધાવે ઓ ઝાપડા પરિવારને માં ભગવતી જોગમાં સુખી રાખે ઓ આ મારા દીલાની રાજા તરસી ભુવાનો ભત્રીજો રમેશભાઈ 501 રૂપિયા આપી રાવણદેવ ને બક્ષિસ આપે છે વાવ જોગમાં જાજી જારપે ધંધાની માલિકોર બરકત આપે અને તેથી માં ભગવતી જોગમાં બહુચરાજી આવતી હોય જેને જેને ચારણ કુળની માલિપા અવતાર લીધા ને એને માં ભગવતીએ ભેરિયા ઓઈટાવો પણ કેવા ભેરિયા આવો ને લો બડિયારી માતાજી लो बढ़िया रे माताजी आवो ने भेरिया वाली मां आवो ने लो बढ़िया रे मां बवचा आवो ने भेरिया वाली मां ये तारा छोरूड़ा तरबालूड़ा तरबोरूड़ा બોલાવે મળી આવને મારી બહુચરમાં
મનાભાઈ રાવણદેવ ને 200 રૂપિયા બી બક્ષિસ આપે જોગમાં જાજી જ્યારે આપે ધંધાની માલકોર બરકત આપે હો આ મારું જાપડા કુડા રમેશભાઈના ઘરેથી અમારા બેન હે જેને આહુડા પડી ગયા હોય દુનિયાની માલકોર માતાજી હેમો કહે મારી ઊંચો આપને નીતિ ધરતી છે મારી હે એ મારી દુનિયાની માલિકોર અમારા હાથ પેઢીના વડવાય દુનિયાની માલિકોર હે મારી બહુચરાજી કદાચ જો 5 આંગળીએ મારી બહુચર તને જમાડી હોય ને માં અમે નહીં અમારા હાથ પેઢીના વડવાય મારી તને જમાડી હોય ને મારી હે કદાચ અમારા હાથ પેઢીનું પૂન હોય ને મારી તો શેર માટીની ખોટ છે મારી દીકરો દઈ દે બાપ હે શું નામ છે ભાઈ જાપડા પરિવાર દેવાભાઈ 101 રૂપિયા રાવણદેવને બક્ષિસ આપે જોગમાં જાજી જ્યારે ધંધાની માલ પર બરકત આપે હો અને તેદી જેની આંખની માલિપાથી આહુડું પડે ઈ પેલા મારી બહુચરાજી જવાબ કરી ગઈ હોય હો હે દીકરી દુનિયાની માલિકોર હે તારું આહુડું પડ્યું કદાચ જો આહુડાનો હિસાબ નો આપી દઉં ને તો ભીમાણીના હાથ પેઢીના વડવાની માતા બહુચરાજી નો કહેવાય બાપ જા 9 મહિને અને 13 દે કદાચ જો દીકરો નો આપું ને તો ધરતીની માતે મને વાક્યાની મને ભીમાણીના કડબ હાગલાની મને મગન ભુવાની માતાજી બહુચરાજીને કોઈ દી તાઈજમ નો ભરતા બાપ હે ભલો મારી પીઠળ આય ભલો મડી વાલા લાગ્યા એવા અમારા કિશોર ભુવા અમુ ભુવા 101 રૂપિયા આપી રાવણદેવને બક્ષિસ આપે એવા અમારા કિશોર ભુવા સાધુ ભાઈઓ મહારાજ અમારે પૈસા લેવા નહીં તમારા પણ છતાંય તમારી મોજ છે તમારો ભાવ છે 101 રૂપિયા આપી બક્ષિસ આપે અમુ ભુવા અને કિશોર ભુવા માં ભગવતી જોગમાં જાજી જ્યારે ધંધાની માલિકોર બરકત આપે હો હા અમારા વીરજી ભુવાની મોજ ઈટાના વાળા ખોડા ભુવાને મોજ આવી ગઈ 201 રૂપિયા પી રાવણદેવને બક્ષિસ આપે જોગમાં જાજી જ્યારે આપણે ધંધાની માલિકોર બરકત આપે મારી લીલા ને પીડા તારા વાવટા ફરુકે મારી લીલા મારી પીઠળ દેખી જેથી નમી ગયા તને મોટા ઓલાબુ પણ આ તો સોયા બાટીની પીઠળ કેવા બાપ હે એક ચારણના નેહની માલિપા મારા સોયા બાટીના ઘેરે જેથી ઉતરી હોય ઈ મારી માતા પીઠળ રમવા આવતી બાપ હે પણ દુનિયાની માલિકો હે મારા ભુવા હે નુગરા માણાથી મારો ભેરિયો નો ઉઠાય બાપ હે મારા મગન ભુવા નુગરા હોય ને દુનિયાની માલિકો પીઠળ બોલું મારી ચૂંદડી મારો ભેરિયો નો ઉઠાય બાપ કદાચ મારો ભેરિયો ઓઠે અને કારો કોટ નો કાઢું ને તો સોયા બાટીની આજ પીઠળ જેવી દેવ નો કોઈ બાપ માતાજીનો વેણનો વટાવ ન જાય બાપ હે કદાચ મારા મકન ભુવાએ મારી પીઠળનું બાનું ઓઢ્યું હોય ને મારા ભુવા તારા મુખની માલિપાથી હાચા શબ્દો નીકળ્યા માંડવાની માલિપા
પણ કદાચ જો તારા પૈંડની માલિકો પીઠળ જેવો ધણી ઉતરો ને મારા ભુવા, આ માંડવાની માલિકા કદાચ મારો મકન ભુવો આજ ખોટું બોલે અને ખોટું બોલે જો સાચું નો કરી દઉં ને તો સોયા બાટીની પીઠળ નો કહેવાય, બાટીની પીઠળ નો કહેવાય. તારો હોડે બોલા કે મારી તારો હોડે બોલા. ડુંગર ગરજતી માં કોટમાં ના ડુંગરે ગરજતી હતી. મારી વાય વાય મારી વારી લઉં ઓ મારી પાવાના પટણની દેવ કારુણી તને બે ઘડી બોલાવો, બે ઘડી બોલાવો. મારી સાસુના એ મારી સાસુના મારી ધૂણાની એ મારા ભગવા જડાની એ મારા ભગવા બાનાની બે ઘડી મારી કાડકા તને બોલાવું, 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 બોલાવું. સાસુની જેને સેવા કરી બાપા, સાસુની જેને સેવા કરી મારા મકન ભુવાએ, અને કેવા સાધુ બાપ, સમૃદ્ધ સાધુ હોય બોલો અને પાડી દે ને આને સાધુ કહેવાય. ભલા મારા ગામની માલિપા કોઈ પણ બાબાજીનો દીકરો રહેતો હોય, સાધુનો દીકરો હોય, ગામની માલિપા એક ખોયડું હોય, ગરીબ ખોયડું હોય, પણ ભલા માણા એને નબળો ન સમજવો કોઈ દે.
એને એવું ન સમજવું કે બાવાનો દીકરો છે ભલા મને આપણે દબાવી અને મારી હે પણ જેના ધોણાની માલિપા જેની પાવાની દેવ કાડકા બેઠી હોય બાપ હે મારા સાધુના આંખની માલિપાથી આહુડું આવી જાય અને ભલા મને જો પેઠી આવે ને હે કદાચ જો ડીટ લેવા દે તેથી મારી સાધુની કાડકા નો કહેવાય બાપ શરૂઆત થયો ભાઈ ત્યાંથી આ ભાઈ ઘણા પૈસા નાખ્યા છે પ્રભુભાઈ ભીમાણીઓ અત્યાર લગીની માલી પાસે 5000 રૂપિયા માતાજીના માંડવાની માલિક આપી દીધા છે ભાઈ જો કમાયા જાજી જાયરા પે ધંધાની માલિકો બરકત આપે બાપો હા હા અને આ તો ભલા મણા ઓલો નથી કહેતા કે ટાટીઓ તાવ આવે ને એટલે અંદરથી ટાઈટ આવે હે અને આવો માતાજીનો માંડવો ભલા મણા જો કોઈ તાના કડભાગલાની માતા રમવા આવે અને અંદરથી ઉભરો ન આવે ને તો સમજી લઉં કે આપણા પૈસા નથી પાણી છે ભાઈ તો એ માતાજીને માનતા હોય હે આ માંડવાની માલિપા માતાજીનો પ્રસાદ લીધો હોય અને ભલામણા જો 50 ફોનો ઘા કરી ન જાય ને તો આપણી જિંદગીની માલિપા ખોટ પડી જાય કે દવાખાને તમે ખાલી જો બાવડું પકડવાના 500 રૂપિયા લેશે ભાઈ લાઈનમાં ઊભું રહેવું પડે અને કદાચ તમારા ડોક્ટર ખોટા કરી નાખે તમારો જેથી તમને એમ થઈ જાય કે દુનિયાની માલિકો હવે આપણું કોઈ છે નહીં તેથી એક મઠ મંદિરની માલિપા હવા વેતના લાકડાના ફળાની માલિપા મીટ માનજો આપણા હાથ પેઢીના વડવાની માતા મારી બહુચર હોય ખોડિયાર હોય મેલડી હોય મોમાઈ હોય એનું નામ લઈને એટલું કહીજો કે મારી દુનિયાની માલિપા હવે કોઈ અમારું છે નહીં હો કાં તો જીવન ને કાં તો મારી નાખ મારી તારા ચરણોની માલી પાસે અને તેથી માતાજી એટલું કહેવા માંડે બેટા દી ઉગેલ કદાચ જો તારો ડોક્ટર બની જાવ તારા નખની માલિપા જો રોગ રહેવા દઉં ને મારા ભુવા તો દુનિયાની માલિકો તારી માતા બહુચરાજી નો કહેવાય બાપ રામપુરથી આવેલા પરસોત્તમ બાપા કાસુંદ્રા જેને મોજ આવી ગઈ રાવણદેવ ને 501 રૂપિયા આપી બક્ષિસ આપે જોગમય માં ભગવતી કાયમ માટે મારા ભુવાને સળતી કળા રાખે હો કાયમ માટે માં ભગવતી જેને લીલો હાથ સાયો રાખે બાપ એ તેડા આવ્યા રે મારી તારા તેડા આવ્યા રે આવ્યા રે મારી તારો ઓડે રે બોલા હે માતાજી નો ઓડે રે બોલા મારી નો ધારાનો મારી બોલાવું મારા કાસુંદરાના કડભાગલાની મારી બહુચરાજી તને બોલાવું પણ હે મારા પરસોત્તમ ભુવા દુનિયાની માલિકો જગતની માલિપા આજુ કાસુંદરાના મઠની માતા બહુચરાજી બોલી જાવ બાપ ભલો માતાજી ભલો બીજા માતાજી ક્યાં છે હાલો
અને ભાઈ જો અહીં થોડીક જગ્યા કરજો, કદાચ બેનું દીકરીનું માં ભગવતીને વધાવવા હોય, પૈકે લાગવું હોય તો બેનું દીકરીઓ ભાઈ કુટુંબને બધાને છૂટ છે, કોઈ શરમ ન રાખતા ની મારી પા. હા, જે પૈસા થઈ છે માતાજીના, હા માતાજીના મઠમાં પૈસા જવાના છે ભાઈ. રાવણદેવ છે ને ખાલી વગાડીને ઘરે વહી જવાના છે મારો બાપુ, એટલે કોઈ શરમ ન રાખતા. મારી લાગ્યા ને લાગ માંડે એ મારી ભાગિયા ને મારી મેલડી જેની ભાગવા દેતી નાય. પણ પેલા વેલા અમારા રાવણ જોગીએ કાનિયા જોગી માતા મેલડીને પૂજી ભાઈ. 52 ગામની જાત્રા કણિયાની માલપા હવે વેતનું લાકડું લઈને ફરતો હતો અને તેથી માતા મેલડીને એવું કહેવા માંડી ગયો, હે એક આંખની માલિપા સાવણ જાતો હતો ને બીજી આંખની માલિપા ભાદરવો જાતો હતો. મારી મેલડીને કહેવા માંડ્યો, કે માં મારી કાકા ખૂટી ગયા, મેલડી મારા કદમ ખૂટી ગયા, મારી ખૂટી ગયા મારી મેલડી. એક દી મારા મામાને મોહાર જેની આંખની માલિપા આહુડા જાતો ને તેથી માતા મેલડીને ટકોરા કરે ભાવ. અને તેથી રાવણ દેવના દીકરાને મારી માતા મેલડી કેવા માંડી, ગયે મારા રાવણ દેવ. કારણ કે દુનિયાના છેડાની માલિપા વયા જાવ. અમારો રાવણ દેવનો દીકરો ભલામણા ગરીબ ચિત્રે હાલ હોય ને, જેના કરણિયાની માલિપા મેલડી બેઠી હોય બાપ. ધીમો ધણી મારા રાવણ જોગીનો મેલડી બેઠી હોય. અને તેથી મારી ખાખીની કયો તોય ભલે, મહાણની કયો તોય ભલે, દેવી પૂજકની કયો તોય ભલે, ઉગતાની કયો તોય ભલે, દુનિયાની માલિક મારી મેલડી એક હોય બાપ. અને તેથી મારી ખાખીની મેલડી એવું કહેવા માંડીએ, મારા મકન ભુવા ગામ મેલી પર ગામની માલિપા આયલો જા, બારકા બાદર મેલા મહાણની માલિપા આયલો જા. અને દુનિયાની માલિકો જો તારું રૂવાણું ખાંડું થવા દઉં ને તો ખાખીની મેલડી નો કહેવાય. પટેલ સમાજ બેઠા છે, પટેલ સમાજની મા બેન દીકરીઓ અહીંયા બેઠી હોય, હે એવા અમારા ભરવાડના બે બહેનોને મોજ આવી ગઈ. કદાચ આપણી મા ભગવતી મેલડી આવે, ગાત્રાળ આવે, બહુચરાજી આવે, હે કારણ કે ભરૂડો ભરવાડ છે ભાઈ. એક વધાવે લાખો રૂપિયાના ખર્ચ કરી નાખે એ મારો ભરૂડો ભરવાડ સમાજ છે ભાઈ. માતાજી મેલડીને પૈકે લાગે અને 501 રૂપિયાથી અમારું બેનું વધાવે. જોગ માયા કાયમ માટે સુખી રાખે, ચોડીને ચાંદલો મા ભગવતી મેલડી બહુચર ગાત્રાળ અમર રાખે. વાવ મેલી મેલી મને ભણમાં મારા ભુવા એ મારી મેલડી કે મેલી નથી ને હું હવે તલવાર એ મારા ભુવા દુનિયાની માલિકો મને મેલડી કે મેલી કેમાં? દુનિયાની માલિકો કોઈથી કામ ન થાય, ધરતીની માથે દીવ કે જો કરી ન આવું ને તો તારા મઢની માતા મેલડી નો કહેવાય બાપ. માતા મેલડી નો કહેવાય બાપ. હા જદી મેલડી આવ પર કે જદી મેલડી આવ પર કે વાલો
સાચી નરસિંહભાઈ પણ ઘણા માણસને ખબર નથી ભાઈ નરસિંહો કેનો આગેવાન છે ભાઈ હે અરુણભાઈ ગડારા 501 રૂપિયા આપી માતાજીના માંડવાને વધાવે છે મારો નરસિંહો જાજુ આપે માં બહુચરાજી જેને જાજુ આપે બાભાઈ કારણ કે દુનિયાની માલિકોર કોઈનો આગેવાન માં મસો છે જેનો આગેવાન પુણ્યો છે બાપ 33 કોટી દેવ છે ભાઈ જેનો આગેવાન મારો વીર વાસંગી કેટલો છે ભાઈ પણ મારી બહુચર જેના મઠની માલિપા બેઠી હોય જેનો આગેવાન મારો નરસંગી વીર હોય બાપ તેથી બે ઘડી માંડવાની માલિપા મારા નરસંગ વીરને બોલાવી પણ કેવા પગમાં મોજડિયું બાબા માથે પાઘડિયું નરસંગો આવે મારો નરસંગો આવે નરસંગો આવે વળવાનું ચાલુ છે આનંદભાઈ હો ભાઈ 1000 રૂપિયા આપ્યા છે અને માથે 200 રૂપિયા રાવળદેવ ને બક્ષિસ આપે છે કાયમ માટે જાજી જાહેર આપે ધંધામાં ધ્યાન દેજો મારો બાપલો ઈ લીલાગર માંડવાની માલિપા મારા નરસંગ વીર આવતા હોય પણ કેમ
નથું વડલાના જાડવા એ મારી બોલાવો એક દી મારા ઝાપડાની મામો છો ને પણ દુનિયાની માલકો આજ મારું નથું વડલા રેઢું મૂકી વાક્યના માંડવાની માલિપા મારી બોચરના માંડવાની માલિપા મારી મસો ઉતરી હોય બાપ હે એ મારા ભાવે છુવા દુનિયાની માલિકો તારી મસો આજ માંડવાની માલિપા બોલીને બીજું બોલું નહીં હો દુનિયાની માલિકો મને મસો ને એકવાર બોલાય અને એકવાર હોકારા નો કરી જાવ ને તો દુનિયાની માલિકો તારી મસો નો કહે બાપ મારે રમવાને આવો એ મારી મસો મારે રમવાને આવો ક્યાં ગઈ મારી નથું બદલાના દુઃખ જાડવાનો ધણીમાં મસો મારા ભાવેશ ગુવા દુનિયાની માલિકાના ધરતીની માથે આજ કદાચ નથું વડલાના દુઃખ જાળવાનો ધણીમાં મસો આવી બાપ અરે કદાચ કાળા અક્ષર કર્મના વિધાતાએ મારા ભાવેશ ગુવાના લખી નહીં કહેવો અને કદાચ જો કલમ ને કડિયોની મસો હાથમાં લઈ લઉં અને કદાચ જો કાળા યક્ષન કંકુના નો કરી બતાવું ને दुनिया से मारी हारा ना गाडे तो हो बेही जाए बाप पर दुनिया ની માલકો મારી મસોનું છે ને ભજન કર્યું હોય ને મારી મસોના થઈને બેહી ગયા હોય ને દુનિયાની માલકો કદાચ ભાંગલ ગાડે હું મસો બેહી જાવ અને હવથી હવાયા નો કરું ને તો દુનિયાની માલકો નથું વડલા વારી મારા ભાવેશ ભુવાની કારી મસો નો કહેવાની કારી મસો નો કહેવાની
ઓડી ગાડીની કેને પાડો તો આવો હાથ मन पाथर एकलो मुकी भागीश नहीं मारी कार के पाथर एकलो मुकी मारी को भागीश मारो बाप 201 રૂપિયા થી માતા મસો ને વધાવે જોગમાં જાજી જારા પે હો એ મારી માતાજી ને કાયો કેવા બોલો મસો બેનો ને મોજ આવી ગઈ બાપો કે દુનિયાની માલકોર મારા દલસાણીના કર ભાગલાની મારી વેરાઈ ભવાની આવે હે માતાજીને 501 રૂપિયાથી વધાવે માં ભગવતી ચોડી ચાંદલો માં વેરાઈ ભવાની અમર રાખે હો એ સવારે વાલીના રાજા
મારા વીરજી ભુવાની માતા મારા દલસાણિયાના કડ ભાગલાની માતા મારી બે ઘડી મારી વેરાય રમવા આવતી હોય બાપે મારી ભવાની રમવા આવતી હોય પણ કેવી માં ભવાની હે મારો ભુવો કદાચ ભોળો હોય બાપે મારો ભુવો દુબળો હોય પણ દુનિયાની માલિકોનો ભવાની દુબળી ન હોય બાપે હે એ મારા ભુવા નોકર ધરતીની માલિકો આવ્યો જા ધરતીની માલિકો આવ્યો જા ધરતીની માલિકો આવ્યો જા લાગ્યા આવી જાય ભાગ્યા આવી જાય કોઈ જાદુ મંત્ર વાળા આવી જાય અને ભલા માણસ કોઈ આંગળી ચીંટે જો પોતાના હિસાબ નો લઈ લઉં ને અરે તો દુનિયાની માલિકોર હોયલના મઠવારી અરે દલસાણીના મઠની ભવાની દલસાણીના મઠની ભવાની નો કહેવાય બા મારી દલસાણિયાનો હાઈકમ એવો ધણી કહેવાય મારી બોલાવું મારા દલસાણિયાના ગઢ ભાગલાનો ને ધણી માં વેરાય
માલિપા મારા દલસાણિયા વયા ગયા હોય બાપ હે. પણ એટલું તો નહીં, મારા હોયલ ગામનું દુનિયાની માલકો મારું ગાંડું ધર્મ મારી વેરાય ભવાની બેઠી હોય બાપ. માતાજી વેરાય ભવાની ને